અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગાંધીનગર વિધાનસભા બહાર ગેટ નંબર 1 ઉપર આદિવાસી સમુદાયના મેનેજમેન્ટ કોટામાં મળતી શિષ્યવૃત્તિને પુનઃ ચાલુ કરવા આંદોલન કરવા પહોંચેલા ઉમેદવારોને પોલીસે અટકાયતમાં શરૂ કર્યા છે। રાજ્ય સરકાર દ્વારા થોડા દિવસો પહેલા કેન્દ્ર સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો કે ઉમેદવાર મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવશે તો તેને શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેશે નહીં। આ વિષয়ে ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 28 ઓક્ટોબર 2024નો વધારે ઉમેરા સાથે પરિપત્ર કર્યો હતો કે જે વિદ્યાર્થી વેકેન્ટ કોટામાં પ્રવેશ મેળવે છે તો તે આપોઆપ મેનેજમેન્ટ કોટામાં પરિવર્તિત થઈ જશે। આ મુદ્દે ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં મેનેજમેન્ટ કોટામાંથી શિષ્યવૃત્તિ બંધ કરી ખૂબ અન્યાય કરી રહી છે। આ મનસ્વી ફરમાનને કારણે આદિજાતિ સમાજના 50,000 કરતાં પણ વધુ બાળકો શિષ્યવૃત્તિથી વંચિત રહી શકે છે। ઉમેદવારોના જણાવ્યા અનુસાર આ પરિપત્રની અગાઉ જે સંસ્થાઓએ વેકેન્ટ કોટામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી ચૂક્યા છે જેમ કે ડિપ્લોમા, ડિગ્રી, ફાર્મસી, નર્સિંગ, આ બધા વિદ્યાર્થીઓ જેને વેકેન્ટ કોટામાં પ્રવેશ મળ્યો છે તે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેશે નહીં તેવો રાજ્ય સરકારનો પરિપત્ર થયો છે, જેને કારણે અનુસૂચિત જનજાતિની ગુજરાતમાં અલગ અલગ કચેરીઓ દ્વારા વેકેન્ટ કોટામાં પ્રવેશ પણ આપી દીધો છે। ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં આદિવાસી સમાજની બંધ કરવામાં આવેલી સ્કોલરશિપ મુદ્દે હંગામો થયો હતો, જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા। આ ધારાસભ્યો વિધાનસભા ગૃહની બહાર સરકાર વિરોધી સૂત્રોચ્ચાર ચાલુ કર્યા હતા અને મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું। चलो रोल हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते लेके रहेंगे शिष्यवृत्ति लेके रहेंगे हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते जब सरकार डरती है पुलिस को आगे करती है। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।